માવઠાની આગાહીને પગલે ભાવનગરનું ફુલસર એપીએમસી સતર્ક બન્યું છે। ફુલસર માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। યાર્ડમાં જણસી લઈને આવતા ખેડૂતોને તાડપત્રી કે પ્લાસ્ટિક લાવવા માટે સૂચના અપાઈ। યાર્ડમાં પણ માલ શેડ નીચે રાખવાની વ્યવસ્થા કરાઈ છે। તારીખ 7 મે સુધી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। વરસાદથી ખેડૂતોને નુકસાન ન જાય તે માટે આ ખાસ સૂચના છે તે આપવામાં આવી છે। માવઠાની આગાહીને પગલે ભાવનગરનું ફુલસર એપીએમસી છે તે સતર્ક બન્યું છે। વરસાદથી ખેડૂતોને નુકસાન ન જાય તે માટે હવે પગલાં છે તે ભરવામાં આવી રહ્યા છે। માર્કેટ યાર્ડમાં પણ ખાસ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે। સાથે જ ખેડૂતો જ્યારે માલ લઈને પહોંચે છે ત્યારે તાડપત્રી કે પ્લાસ્ટિક સાથે લાવવા માટેની પણ અપીલ ખેડૂતોને કરવામાં આવી છે। યાર્ડમાં પણ શેડ નીચે પોતાનો માલ રાખવા માટે પણ ખેડૂતોને અપીલ કરવામાં આવી છે અને તેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। જોકે મહત્વનું છે કે તારીખ 7 મે સુધી હજી પણ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે, જેને લઈને હવે તમામ એપીએમસી સતર્ક બન્યા છે। સંવાદદાતા ભૌમિક ફોન લાઈન પર જોડાયા છે। ભૌમિક, માવઠાની આગાહીને પગલે ભાવનગરનું ફુલસર એપીએમસી સતર્ક બન્યું છે, શું વિગત? ચોક્કસથી જણાવી દઉં કે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસથી વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે। તેને લઈને ભાવનગરનું જે ચિત્રા ફુલસર માર્કેટિંગ યાર્ડ છે તેના દ્વારા ગઈકાલ રાતના તમામ ખેડૂતોને સાવચેત કરવામાં આવ્યા છે। જે ખેડૂતો છે તે તમામ જણસીઓ લઈને આવતા હોય છે યાર્ડમાં તેને સતર્ક કરવામાં આવ્યા છે અને ખેડૂતોને વરસાદની માલને નુકસાન ન પહોંચે તે માટે સાવચેત પણ કરવામાં આવ્યા છે। અને જોકે યાર્ડ તંત્ર દ્વારા પણ તમામ લોકો માટે શેડમાં ઉતારી શકાય તેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। બિલકુલ ભૌમિક, જાણકારી બદલ આપનો આભાર।